આજે હું તમને અમારા બાજુમાં મંદિર છે ભાવદેવી માના મંદિરે લઈ જાઉં છું. તો ચાલો મારી સાથે બધા મંદિરે. બહુ સરસ મંદિર છે. બધા દર્શન કરી લેજો મંદિરના. શંકર ભગવાનનું મંદિર, માતાજીનું મંદિર, હનુમાન દાદાનું મંદિર, બધું એક જ જગ્યાએ છે. આ મંદિરનું પરિસર છે. એટલું મસ્ત વાતાવરણ હોય છે ને, અહીંયા એમ થાય કે બેઠા જ રહીએ. કુદરતી સૌંદર્ય. ચાલો મારી સાથે બધાય મંદિરે. આવી ગયા છે મંદિરે. હવે પાણીનો લોટો ભરી લઈએ. આ પાછળનો ભાગ છે, ત્યાં પાણી છે. ત્યાંથી પાણી ભરી લેવાનું. ત્યાં પણ એટલું મસ્ત છે કુદરતી. ગણપતિ બાપાને પગે લાગી લઈએ. નંદી મહારાજ ને હવે જઈએ ભોળાનાથના દર્શન કરવા. જો અમારા ભોળાનાથ. મને આ મંદિરે આવીને બહુ શાંતિ થાય છે. હવે આપણે ભોળાનાથની પૂજા કરી લઈએ. શંકર ભગવાન કંઈ નથી માગતા, એક લોટો જળ ચડાવો એટલે બસ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુર્મોક્ષયમામૃતા. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. શ્રાવણ મહિનામાં બધાય શિવલિંગના દર્શન કરી લેજો. ડુંગરા ઉપર મંદિર આવેલું છે. ત્યાંથી બધો વ્યૂ એટલું મસ્ત દેખાય છે. એની બાજુમાં માતાજીનું મંદિર આવેલું છે ભાવદેવીમાં. ખૂબ સરસ અને સુંદર મંદિર છે, મોટું મંદિર છે. ચાલો તમને દર્શન કરાવું. છે ભાવદેવીમાં. અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી. જય બોલો હનુમાન કી. જય શ્રી રામ, જય શ્રી રામ. અહીંયા છે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આપણે પ્રદક્ષિણા ફરી લીધી છે. માતાજીના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ ઘરે. પહેલાં આ ડુંગરો ચડવાનો ને હવે ઢાળ ઉતરવાનો. તો કેવો લાગ્યો મારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.